જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો ને શુભ સવાર। તો આજે ઘણા દિવસે ઘરે આવ્યો પછી મેં કીધું આરામ કરીએ, પણ આરામ કરવા દે એવા તો આપ લોકો છે જ નહીં। સવારમાં ઉઠ્યો હતા તરત મને કે હાલો આપણે માર્કેટમાં જવું છે। મેં કીધું કાં ભાઈ કાં માર્કેટમાં શું છે, આરામ કરવા દો ને। કે નહીં, આજે આપણે જવાનું છે શોપિંગ કરવા હાટું, ઘર વખરીનો થોડોક સામાન લેવો છે। ત્યાંથી આગળ આવતા દિત્યા હાટું ટેન્ટ હાઉસ લેવાનું હતું। મેં કીધું હાલો વાંધો નહીં, હાલો જાય। તો હજુ બહાર નીકળ્યા કંઈક નવું આવ્યું કે મારે શોપિંગ કરવી છે મોટા પગારથી। કે શોપિંગ શું છે ભાઈ, રહેવા દે ને અત્યારે। કે ના કરવી જ છે। અને એમાં અમારી આ ઠીડી પાછી જોવા પાછળ બેઠી એ આ દીતુડો આપણે શું લેવા જવાનું છે? ટેન્ટ હાઉસ લેવું છે? નથી લેવું। સારું હાલો હવે આપણે જઈએ ટેન્ટ હાઉસ લેવા હાટું। ટેન્ટ હાઉસ લઈને હું તમને બતાવી કેવું છે, અને ત્યાં પહોંચીએ ત્યાં હજુ તો ટેન્ટ હાઉસ માંથી બીજી કેટલી ડિમાન્ડ ઊભી થાય ને એ જોઈએ। ત્યાં જઈને તો કઈક નવા ખેલ કરશે, આ લેવું ને ઓલું લેવું ને પપ્પા આ લઈ દો ને ઓલું લઈ દો ને। હાલો મિત્રો, આમ તો ઈચ્છા હતી પેટ પૂજા કરવાની પેલા જઈને, પણ અમારા મેડમ કે હાલો જરાક ડીમાર્ટમાં જતા આવે। ડીમાર્ટમાંથી લેવાની વાત હતી, ખાલી ચાની ભૂકી નહીં, પણ આમ શું બજેટ હતું 200 નું ને બિલ થયું છે 2000 નું। देखा आपने लापरवाही का नतीजा है। એટલે એકલું જવાનું ડીમાર્ટમાં ભાઈ, બાયું લઈને નહીં જવાનું। હા તો હાલો ભાઈ, હવે તો જો શોપિંગ થઈ ગઈ ડીમાર્ટમાંથી 200 ની જગ્યાએ 2000 નું બિલ થઈ ગયું। હવે મેં કીધું હવે થોડુંક પેટ પૂજા કરી લઈએ, તો પેટ પૂજા કરવા હાટું અમે નીકળી ગયા છીએ। હવે છોલે કુલચે ખાવાની અમારા મેડમની ઈચ્છા હતી, તો જાય છે છોલે કુલચે ખાવા। દીતો ટ્રાફિક જો, તારે શું ખાવાનું છે? છોલે કુલચે ખાવાના છે કે ખીચી ખાવાની છે? ખીચી ખાવી છે તો ભાટા ખાવા? अच्छा ठीक है, समझ गया। આમ જો ટ્રાફિક જો, હા સુરતનો ટ્રાફિક, સુરતનું ખોદકામ કઈ નો ઘટે। ત્યાં જો ત્યાં ટ્રાફિક ને મારી આ ડાબી બાજુ જો બધા ગાડીઓ લઈને વેસવા હાટું જ લેતા હશે મારા બેટલિયા। હા તો ભાઈ અમે ફરતા પહોંચી ગયા હતા IFM માં ગયા એટલે સીધું દેખાણું યુનિટી ઝોન ને। યુનિટી ઝોનની અંદર ઘણા બધા રમકડાની વેરાયટી હતી, ઘણી બધી વસ્તુ હતી। એ બધું જોયા પછી અમારા બેન કાબુ મારી ના જ રે, ના એને મમ્મી લેવું તો પડે ને છોકરાઓમાં। હા વસ્તુ લેવી જાજી બધી છે, પણ પૈસો નથી વાપરવા। તો એણે કાળજુ કઠણ રાખીને છેલ્લે છોકરીને ટેન્ટ હાઉસ ના રિમોટ વાળી કાર લઈ દીધી। દીધું કેવી લાગી? તો અમારે દીતુડું રાજી થઈ ગયું છે। હવે અમે ઘર બાજુ જાય છે પાછા, ઘરે જઈને ટેન્ટ હાઉસ નું ખોલીને જોવું હવે બેન રમે કેટલા દી જોવાનું છે। બાકી અમારે રમકડાના તો ઢગલા છે જ, ઢગલામાં પડી રહે એકાદા ખૂણામાં। ચાલો હવે ઘર બાજુ જાય, અને એ પેલા થોડીક ભૂખ લાગી છે તો થોડું કટક કરતા જાય। લાગી હતી ને અમે પહોંચી ગયા છોલે કુલચે વાળા પાસે। આમ જો છોલે કુલચે આવી ગયા છે અમારા મેડમ જો। હવે એ વર્ગે તો મારો શું વાત છે, હું વર્ગી છોડું હાલો ને। આ જો ખાઈ પીને છે ને અમે ઘર બાજુ નીકળી ગયા છે ને ઘરની સોસાયટીએ પહોંચી ગયા છીએ। ત્યારે આમ જો આ ટીણિયા જો ગાર્ડનમાં બેઠા છે, એ બાજુ ગાડીઓ પડી છે। હવે ગાડી ક્યાં મૂકવી એ એક સવાલ થાય મારે। આમ તો હવે બહાર નીકળવાનું પ્લાનિંગ નથી, બહાર નીકળશું તો બીજી અપડેટ હું તમને આપશું। ત્યાં સુધી સૌ કોઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ નાઇટ।